હરિઓમ ભગવાન. હા, હરિઓમ. આગળના સેશનમાં આપણે વાત કરી હા કે જે ઘટના ઘટી એની અંદર જાગૃતિએ પકડી તો લીધું કે આવી રીતે આ બધા એટીટ્યુડ છે, આમ છે, અને પછી એક વિચારકે વિચાર રજૂ કર્યો કે રિલેક્સ રહેવાનું છે બરાબર આ ક્ષણની અંદર. તો ભગવાન આ જે વિચારકની સ્થિતિ એ પહોંચી ગયા છે, એને દેખાઈ ગયું છે આખી ઘટના, પણ ઈ જે હવે એને એ ઘટનાને રિલેક્સ કરવા હાટું વિચારમાંથી પાછો થોટ લઈ આવ્યો વિચારક કે હવે રિલેક્સ થઈ જા, એટલે આમ શાંતિ થઈ ગઈ. હા, ભયું ન ગયું કાયમી. હા, એટલે હવે ભગવાન આ જે એટેન્શનના તત્વોમાંથી જે કહેવાય કે અવેરનેસ ને જે સ્થિતિ છે ત્યાં જવા માટે શું કરવું ભગવાન? દાખલા તરીકે દેખાઈ જાય છે, સમજાઈ ગયું અને રિલેક્સ થઈ ગયું, પણ તમે કહો એમ કે એ વયું નથી ગયું હાવ, એટલે એટેન્શન ઉપર એનો ફોકસ આવી ગયો છે કે નહીં હાલો ઓકે માઇલ્ડ કરી દીધું, પણ હવે અવેરનેસ થી ડાયરેક્ટ કેવી રીતે જોવાશે? કયો તમે. એ આમ ભગવાન અત્યારે આમ જવાબ આપ્યો હતો કે એટેન્શન નું તત્વ એટલે એમ કે તમારી હાજરી નોંધાતી જાય, વધતી જાય, તો એક સમય એવો આવી જવાનો છે કે એટલે આમ ભગવાન એની પહેલા બે સેશન પાડેલા છે, બે સેક્શન પાડ્યા હતા કે એક માનવ સાધ્ય છે અને એક કૃપા સાધ્ય છે. તો એટેન્શન ને રાખવું એ સ્વસાધ્ય છે, એટલે આપણે કરવાનું છે. પણ ઈ નોંધતા એક એનો મોટો જથ્થો જયારે થવાનો છે ભેગો, અને તમારા કોન્શિયસનેસના અમુક પાર્ટની અંદર ઈ એન્ટર થઈ જવાનું છે, અને ત્યારે ઈ હવે એને ખબર છે કે કૃપા સાધ્ય છે, તો હવે કૃપા ક્યારે ઉતરી જવાની છે ઈ આપણા હાથની વાત નથી એમ. પણ આપણા હાથનો સેક્શન એ છે કે આપણે આની અંદર કેટલી વધારે મહેનત કરી શકીએ, આપણને આની કેટલી પ્રીતિ થાય એ રીતે. એટલે આની અંદર એવું થશે કે તમને દેખાણું બરાબર, જે દેખાણું નથી એના તરફ નજર જાય, તમે એના પછીના ડાયમેન્શનમાં પ્રવેશ કરી શકો. માનો કે તમે રિલેક્સેશનનો જે વિચાર છે એની અંદર આઈડેન્ટિફિકેશન છે. રિલેક્સેશન છે ને એની અંદર તમે આઈડેન્ટિફાઈ થઈ ગયા છો, એટલે હવે તમને આગળનો રસ્તો દેખાતો નથી. એટલે હવે જે આગળનો રસ્તો જે નથી દેખાણો અને લીધું છે ક્યાંથી, આ તો અત્યારે કહેવામાં આવ્યું એટલે બરાબર. તમારી આંખથી તમારે જવાનું છે કે હવે કઈ જગ્યાએ આપણે જોઈ નથી શકતા એ જગ્યાએ આપણે આવવાનું છે. એટલે આપણે જે જગ્યાએ જોઈ નથી શકતા એ જગ્યા એ છે કે જેમાં એટેન્શન વિચારક આગળથી કોઈ ડેટા લઈ આવે છે, વિચારક આગળથી ડેટા લઈ આવે છે, એ આ જે પ્રોસિજર કરીને એની આપણને ખબર પડતી નથી. આની ખબર પડે એટલે એક સ્ટેજ તમે આગળ વહી જાઓ એમ. એટલે એ તમને ખબર પડે કે તમે કેટલી વાર હાજર રહ્યા અને કેટલી વાર ગેરહાજર થઈ ગયા, એ તમને આમાંનો હિસ્સો છે. તમને જે અત્યારે ડાયમેન્શન દેખાતું નથી, ડાયમેન્શન દેખાવાનું ચાલુ થાય. એટલે જે સ્ટેજે હોય ને એ સ્ટેજેથી જ આગળ જવાનું હોય. એટલે જમ્પ મારો અથવા ક્રમિક રીતે જાઓ. અને અવેરનેસ નું તત્વ છે ને એ કૃપા સાધ્ય છે, એ પાછું પુરુષાર્થ સાધ્ય નથી. એટલે હવે એની અંદર તમારે પોકાર તમારો અવેરનેસ, એટલે પેલી તો તમને એમ ખબર પડવી જોઈએ કે અવેરનેસ ને હું ટચ નથી કરી શકશો, એ પેલા ખબર પડી જાય તો પોકાર થાય, અને તો પોકાર થાય તો પછી એનું કોઈ ક્યારેક અવતરણ, જે આપણી ડીપ ડિમાન્ડ હોય ને તો એનું અવતરણ થાય, અને એ કૃપા સાધ્ય છે એક ઇસેન્સ. એટલે ભગવાન આમાં મને એમ લાગે કે હજી આ મિસ્ટેક એવી રહી ગઈ કે મેં આને રિલેક્સ કરી દીધું, આની જગ્યાએ મુંજારાને મારે એમને હાલ્યા રાખવા દેવાનો હતો. ના, એટલે તમને એ ન ખબર પડી કે આ તમે ક્યાંથી લીધું. ક્યાંથી લીધું એ તો ન ખબર પડી, એ ખબર ન પડી, એટલે તમે એ બની જ ગયા, એટલે ત્યાં તમારી અવેરનેસ ઘટી ગઈ એ રીતે. એટલે આમ એક ક્ષણ પૂરતો સ્પાર્ક થઈ ગયો ભગવાન. ના, એટલે તમારી હાજરી થઈ ગઈ ને, એટલે હાજરીએ સપોર્ટ લોઅર નો લીધો એમ, એ રીતે. એના દ્વારા ફાયદો થાય, પણ ફાયદો તો ટેમ્પરરી થાય.
અને ટેમ્પરરી ફાયદો યંત્ર એને કાયમી માને, પાછું ઈ પ્રોબ્લેમ થાય. એટલે ભગવાન આમાં એક સ્થિતિ એ પણ લઈએ કઈ નથી ભગવાન કે આ મુંજારો હતો એ આમ દાખલા તરીકે રિયલાઇઝ થઈ ગયો, પછી આ મુંજારાને ચાલુ રાખ્યો હોત તો એ વધારે મને અંદર દર્શન કરાવી શકે. મુંજારો તો એની રીતે ચાલુ જ હોય, પણ તમે નહોતા. ઓકે. મુંજારો જે થાય છે ને, એટલે આપણા યંત્રની રચના છે એ પલાયનવાદ છે. એટલે હવે જે મુંજારો જે થાય છે એ પલાયનવાદમાં કેવી રીતે કન્વર્ટ કરવો, એટલે પ્રેઝન્ટ મોમેન્ટ હતી તો વહી ગઈ, અને પછી એને કન્વર્ટોમાંથી લોઅરમાંથી લઈને તમને આપી દીધું. એટલે તમને એને લીધે રાહત તો થઈ, ન થઈ એમ નહીં, પણ તમે કંઈક ચૂકી ગયા એ રીતે. એટલે ભગવાન એને લોઅર માંથી લેવરાઈ દીધું, ડેટા માંથી કે રિલેક્સ થઈ જાય. હા, રિલેક્સ. એટલે એક્ઝેક્ટ જે મારે જેમાં ખુલવું જોઈએ ને કે આની પાછળ ભય હતો, આની પાછળ આમ હતું, હા, એ દર્શન એ દર્શન અટકાવી. એટલે આ ડાયવર્ટ થઈ ગયું. આ ડાયવર્ટ થઈ. એટલે એમાં શું થાય, આપણે તો ખરેખર એ નક્કી નથી કરી શકતા કે જાગૃતિમાં કેટલી સેકન્ડ છું અને બેહોશીમાં કેટલી સેકન્ડ છું. ઈ પેલા આપણે નક્કી કરતા શીખવું પડશે. એમ ક્યારે મારી હાજરી છે ને ક્યારે મારી હાજરી નથી, એ બે વચ્ચેનો ડિવિઝન કરવો પડશે. આમ લાગે કે ઈ ડિવિઝન કરવા માટે થઈને તો કેન્દ્ર ઇઝ મસ્ટ. કેન્દ્ર તો છે, કારણ કે કેન્દ્ર બેહોશીની જ ખબર નથી પડતી. ના, એટલે કેન્દ્ર જરૂરી છે. એ સિવાય કેન્દ્ર તો છે, હાલો તમારી આગળ એમ સમજી લે કેન્દ્ર તમે છે, પણ તમારી આગળ બે ચોઈસ છે. એક ફોલ્સ ની ચોઈસ છે અને એકચ્યુઅલ ફેક્ચ્યુઅલ ટ્રુથ. હવે અહંકાર નહીં હારવા માટે થઈને ફેક્ચ્યુઅલ ને છોડી દઈએ અને સાયકોલોજીને લઈ લે. એટલે તમારી પ્રેઝન્ટ મોમેન્ટ ગમે એવી પાવરફુલ હોય, તમે જે ઈચ્છો છો એ અસત્ય ઈચ્છો છો તો પછી નહીં થાય. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ એ કઈ નહીં કરે. પ્રેઝન્ટ મોમેન્ટના ગર્ભની અંદર તમે સત્ય અને ઓથેન્ટિક વસ્તુ ઈચ્છો છો ને, એ મહત્વની વસ્તુ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ તમે હજારો લાખો વર્ષની કરો, પણ તમારાના ગર્ભમાં તો તમે અસત્યને જ પોષણ આપવાનો હો તો કઈ નથી થવાનું. એટલે એક સ્ટેજ, જેમ ગેમની અંદર એક સ્ટેજ ખુલે ને, એક સ્ટેજ ખુલતું હોય ને તો બીજા સ્ટેજમાં જવાનું હોય. તમારી આગળ એક સ્ટેજ, માનો કે તમારી આગળ એટેન્શન આવ્યું ને તમને ખબર પડી, તો એ એક સ્ટેજની ખબર પડી. હવે એના પછીના સેકન્ડ સ્ટેજમાં જવાનું હોય, એને બદલે ઈ સ્ટેજની અંદર સ્ટેગ્નન્ટ થઈ જાય એમ એ રીતે. અને ઈ બિટવીન જે કડી છે ને, ઈ પ્યાસ છે, પ્રેમ છે. તમે તમારી જાતને છેતરશો નહીં જો તમે પ્રેમનું તત્વ હશે તો. અને પ્રેમનું તત્વ હશે ને એટલે તમને સાચી વાત કરું ને, તમને ક્યારેય સંતોષ જ નહીં થાય. તમને તો એટલું લાગશે કે આટલી ભૂલ, આટલી ભૂલ, આટલી ભૂલ, આ ભૂલ હાલે છે, આ ભૂલ હાલે છે, આ ભૂલ ઉપર કામ છે, આ ભૂલ ઉપર કામ કરો. એ ભૂલમાંથી તમે નવરા ન થાવ. અને તમને હંમેશા એવું જ રહે કે હજી ભૂલ થઈ રહી છે, દેખાતી હોય તમને ભૂલ થઈ રહી છે, ભૂલ, પણ તમને એવું લાગે કે તમે બરાબર છો તો તમારે સમજવાનું ક્યાંક ફોલ્ટ છે. આ સાચી જ ઓબ્ઝર્વેશન, સાચી જાગૃતિનું જે તત્વ છે એ તમને એવું બતાવશે કે તમે બરાબર નથી, આ જગ્યાએ બરાબર નથી, આ જગ્યાએ બરાબર નથી, આ જગ્યાએ. એટલે આ જો ચાલતું રહે ને તો તમારે સમજવાનું હા રાઈટ છે. અને તમને એમ લાગે કે કંઈક સેટિસ્ફેક્શન નો અનુભવો છે ને તો તમારે સમજવાનું ક્યાંક ખોટું હાલે છે. અને એના માટે તમારે પૂર્વ ભૂમિકા રૂપે પ્રેઝન્ટ મોમેન્ટને તમે જ્યારે જ્યારે નવરા પડો એટલે તમારે હંમેશા યાદ રાખવાનું. નાતી વખતે યાદ કરવાનું, બે ચાર જેટલા પાણી જે પાડતા હોય એને ફીલ કરવાનો પ્રયત્ન કરવાનો. જમતી વખતે ફીલ કરવાનો પ્રયત્ન કરવાનો. બહાર નીકળો ત્યારે હવાનો સ્પર્શને 4-5 સેકન્ડનો અનુભવ. એટલે આ નાની નાની પ્રક્રિયાઓ છે ને એ તમે કરશો ને તો પછી એની માસ્ટરી આવશે.
નાનું નાનું જ કરવાનું છે. જેવા જમવા બેઠા ભલે 5 સેકન્ડ આવી જાઓ, પેલા વિચારમાં ક્યાંય નથી જવું, અહીં જ રહેવું. કામ કરો છો તો ભલે 4-5 સેકન્ડ આવી જાઓ. બોડી કામ કરે છે, તમે એને જોવો છો, જોઈ લ્યો, આવી જાઓ 5 સેકન્ડ. એટલે આ 5 સેકન્ડો તમને ઘણું આપશે. એમાં શું થાય, બ્રેઇન સેલ જે રજૂઆત કરે છે અને ભાનનું તત્વ જે રજૂઆત કરે છે, બેને તમે જુદું નથી પાડી શકતા. બ્રેઇન સેલનું જે કામ છે એ કોઈ પણ વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટનાને જોવી અને એના પ્રત્યે પ્રેજ્યુડાઇસ દ્વારા એની વૃત્તિ બનાવી કે આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. એ વૃત્તિ બનાવવાનું કામ ઈ કરે. માનો કે તમને જોયા તો આંખ મેસેજ લઈ ગયા ને એને એક વૃત્તિ બનાવી દીધી કે આ રાકેશભાઈ છે. હવે રાકેશભાઈ છે એ આવી ગયું સ્ક્રીનમાં. હવે એને રિસીવ કોણ કરશે? આ તો ઇન્ફોર્મેશન હતી કે જે એની અંદર હતી કે આ રાકેશભાઈ નામની વૃત્તિ પેદા થઈ અંતઃકરણના પ્રદેશમાં. હવે એને રિસીવ કરનાર કોક જોઈ, જાણનાર કોક જોઈ. તો આ બે વચ્ચેનું જે વિભાજન છે ને એ કરવાનું છે. બે વચ્ચેનું વિભાજન સ્પષ્ટ રીતે તમે પેલા ઇન્ટેલેક્ચ્યુઅલી પેલા થિંકિંગ કરો, આ શું કહેવા માંગે છે. આપણે વારે આપણે આપી છે. ફેસબુક ઉપર તમારો મેસેજ આવે, ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવે, તો મેસેજ વાંચનારો ન હોય તો આ એવી જ રીતે જે ઇન્સ્ટાગ્રામ ઉપર આવે છે, ફેસબુક ઉપર આવે છે, એવા ચિત્ત પ્રદેશ ઉપર આવે છે. અને ચિત્ત પ્રદેશ ઉપર આવ્યા પછી એને વાંચનાર તો કોક જોઈ. ઈ ભાનનું તત્વ છે. એટલે જ્યારે તમે કઈ પણ વસ્તુનો અનુભવ કરો છો, ત્યાં એક બાજુ પ્રકૃતિનું તત્વ છે અને એક બાજુ પુરુષનું તત્વ છે. બે તત્વ હારે આ જે ઘટના છે એની અંદર આ દાખલા તરીકે શાબ્દિક રીતે એવું રિલેક્સ, તો ઓલી અવેરનેસ ની તત્વમાં મૌન દ્વારા ડાયરેક્ટ સમજાઈ જાય કે એક શબ્દ દ્વારા વર્બલ હશે? ના, વર્બલ નથી. એ વર્બલ નથી. એટલે એવી રીતે આપણે આનો ભેદ પાડી શકશું ને? ના, એટલે આમ અત્યારે કોઈ વસ્તુ વર્બલ જ નથી. સાચી વાત કરું ને તો કોઈ વસ્તુ વર્બલ છે નહીં. વર્બલની એટલે નોન વર્બલ છે એને અનુભવ નથી કરતા, એટલે નોન વર્બલ જ વર્બલને ઓળખે છે. નોન વર્બલને ઓળખે છે શબ્દ અને વિચાર વગર. આપણું એટેન્શન છે ને એ નોન વર્બલ છે, અને એ નોન વર્બલ છે એ જે વર્બલ જે થાય છે, ચિંતા થાય, ટેન્શન થાય, કાંઈ પણ થાય, તો એનો પ્રકાશ ઈ કરે છે. એટલે ઓલું વર્બલ છે, જડ છે. આ શબ્દ અને વિચાર વગર એને જાણે છે. શબ્દ અને વિચાર વગર જાણે. આપણને ખબર નથી શબ્દ અને વિચાર વગર જાણે છે. આપણને તો એવું લાગે, આપણને એવી ભ્રમણા થઈ છે કે આ શબ્દ અને વિચાર જ આપણને બધું સમજાવે છે. એ ઉલટી વસ્તુ છે. શબ્દ અને વિચાર કઈ સમજાવી ન શકે. સમજાવે છે એ એટેન્શન પોતે ડાયરેક્ટ રીતે એને સેન્સિંગ કરી લે છે કે અત્યારે રાગનો વિચાર છે, દ્વેષનો વિચાર છે, ઘૃણાનો વિચાર છે. એ જે સમજે છે એ તો આ સમજે છે, પણ એ સમજણ આપણે એમ્પ્ટીનેસ માંથી નથી લેતા, એટલે એને વર્બલાઇઝ કરી નાખી. આપણે આમાં રહી નથી શકતા, એટલે સીધું વર્બલાઇઝેશન થઈ જાય છે. તો ભગવાન ફરી વાર એનો પ્રશ્ન ઉપર આવી પાછા કે પ્રશ્નની સામે આવી જવું એટલે ભગવાન તમે વર્તમાનમાં એક ક્ષણ એટલે એક વર્તમાનમાં આવી ગયા અને તમને જે બધા તમારા એટીટ્યુડ છે, તમારી ધારણાઓ છે, તમારી માન્યતાઓ છે, એ દેખાવા મળે. એટલે આ ક્ષણમાં આવ્યા એટલે એ ધારણાઓ જે આપણને આમ ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં કે કલ્પનાઓમાં કે નેગેટિવિટીમાં લઈ જતી હતી, એની જગ્યાએ એને છોડાવીને આ ક્ષણમાં આવી ગયા. અને આ ક્ષણમાં હવે જોઈ લેવું એ જ પ્રશ્ન. એટલે આ ક્ષણની અંદર અત્યારે જે ફેક્ટ છે એને બતાવશે, ટ્રુથને નહીં બતાવે. ફેક્ટ છે એને બતાવશે ને, ટ્રુથને તો બતાવી નહીં શકે. ટ્રુથને બતાવવા માટે તમારો પ્રેમ જોશે. પ્રશ્નની સામે આવવાના બે પ્રકાર. એટલે પ્રશ્નની સામે આવવા માટે એક તમારું એટેન્શન જોઈ, અને એટેન્શન ની અંદર જુદા જુદા ડાયમેન્શન જોશે. હવે માનો કે એટેન્શન દાખલા તરીકે તમારે અત્યારે
તમને કઈ ભય આવ્યો કે તમને એમ થઈ ગયું કે અત્યારે આટલા વાગે પહોંચવાનું જ છે, કે ઈ કઈક વિચાર તમને આવી ગયો કે હવે આ આવી ગયા એટલે આમ નહીં થાય, ઈ બધું તમને થાય છે ને, અંદર થાય છે ને. હવે એટેન્શન છે ઈ એને જોવે છે, એટલે એટેન્શન અવ્યવસ્થાને બરાબર સમજી લે છે. સોલ્યુશન એની આગળ નથી, સોલ્યુશન નથી. એટલે સોલ્યુશન માટે એના પછીનું, હવે આ જે સ્ટેજ હતું ને એના પછીનું જે સ્ટેજ, જે તમને દેખાણું અને ન દેખાણા વચ્ચેની, એટલે તમારો પ્રેમ છે ને ન દેખાતા તરફ આગળ જશે. જે નથી દેખાતું ને, અત્યારે આપણને સંતોષ થઈ જાય છે કે હાલો રિલેક્સ તો થઈ ગયા ને, તો પ્રેમ ખૂટ્યો ન્યા. ખૂટ્યું શું? પ્રેમ ખૂટ્યો. તો પ્રેમને તમે વધારો, ત્યાં કઈ સંતોષ કરવાની ભૂમિકા નથી, આગળ જાઓ. ચરે વેતી કે છે ને, ચાલતા રહીએ, એ કોઈ જગ્યાએ સ્ટેગ્નન્ટ થવાનું નથી, આગળ જવા છે. ભગવાન આગળના ડાયમેન્શનમાં પછી શું આવશે આમાં? આગળના ડાયમેન્શનમાં જે નહોતું દેખાતું એ આવશે. એમની આજ ઘટનાની કેવી રીતે જાગૃતિ લેશે? એટલે એમાં શું થાય, વિચારનું બળ ઘટતું જાય, વિચાર છે એનું બળ ઘટતું જાય, જે એટેન્ટિવનેસ છે, જે જોનાર છે એનું બળ વધતું જાય. અને વિચારની પોતાની તો કોઈ હેસિયત નથી, વિચાર પોતે સ્વયંથી તો કઈ છે નહીં. એટલે જો આનું બળ વધ્યું તો વિચાર આગળ જે પડેલા મૂલ્યાંકનો છે ને એ ખેંચાઈ જવાના. વિચારોએ આપેલા વિચારોને જે આ જે જોનારે જે વેલ્યુએશન કરી હતી ને, હવે જોનારનું તો આવી ગયું એટલે વેલ્યુએશન એટલે વેલ્યુએશન ખેંચાવાનો અર્થ શું થાય? સ્ટેપમાં વિચારને જોયો, વિચારકને જોયો, જેટલા અંશમાં વિચારકને જોયો એક જુદા ડાયમેન્શનમાં તમે પ્રવેશ કરી દો, ઇમેજને જોઈ એક જુદા ડાયમેન્શનમાં તમે પ્રવેશ કરી દો. એટલે તમે બેક આવતા જાવ છો. એટલે તમારી સામે એક ડાયમેન્શન પૂરું થાય છે, બીજું ડાયમેન્શન ખુલે છે, બીજું ડાયમેન્શન પૂરું થાય છે, ત્રીજું ડાયમેન્શન ખુલે છે. અને એ જગ્યાએ અવેરનેસનું તત્વ પછી એન્ટ્રી મારે. એટલે આ પ્રોસેસ છે અવેરનેસ લગીને જવા માટેની. એટલે એને આવી રીતે ફરીથી આપણે એને સમજાવી કે એક વિચાર આવ્યો તમને, નેગેટિવ થોટ આવ્યો, એટલે આ વિચાર છે. નેગેટિવ થોટે તમને નિરાશ ને હતાશ કરી, નિરાશ અને હતાશ કરી. આ બીજું ડાયમેન્શન છે. વિચારને જોવાનું બંધ કરો. હવે તમે વિચાર જોવાઈ ગયો, હવે વિચારે પોતે જે ઇફેક્ટ પેદા કરી ને એને તમે જુઓ. આમ જો તમને અઘરું લાગતું હોય તો તમે જુઓ, એને જે અસર કરી એ તમે જોઈ. હવે વધારે તમે એટેન્ટિવનેસ તમને તમારી અંદર આવી તો આ જે વિચારક સુખી દુખી થાય છે એનું કારણ ઇમેજ છે. એટલે હું તમને આ ક્રમિક રીતે બતાવું છું, પણ ક્રમિક રીતે બતાવવા દ્વારા આની અંદર તો ડાયરેક્ટ રીતે જયારે જોવાશે ત્યારે ઇમેજનું જે તત્વ છે ને એ હાવ કરતા હાવ બળ વગરનું થઈ જશે. અને તમને એમ લાગતું તો તમને એમ લાગ્યું કે શું આનાથી આટલા બધા ભયભીત હતા, આનાથી આપણે આમ હતા. અન્ડરસ્ટેન્ડિંગ આપોઆપ આવશે. એમ જે કહેવાનું છે ને એ છે. બરાબર. એટલે એમ કે નેગેટિવ થોટ આવ્યો, નેગેટિવ થોટે ચિત્તને હવે કેટલા લેવલે બગાડ્યું છે. એટલે એને એક અસર પેદા કરી દીધી. એમ કે આટલા વર્ષથી હું કરું છું અને હજી મારામાં કઈ ફેર ન પડ્યો. અને નિરાશા હતાશા, એટલે નિરાશા અને હતાશા જે આવી ને, વિચારને છોડી દીધો. વિચાર જે નેગેટિવ થોટ હતો એને મૂકી દો. નેગેટિવ થોટે જે ઇફેક્ટ પેદા કરી એ ઇફેક્ટને જોવા માટેનો પ્રયાસ કર્યો. કારણ કે ચિત્તની સ્થિતિને કેટલી બગાડી છે. હવે કેવું હતું કેવું કરી નાખ્યું છે. ના એટલે હા બગાડી છે ઈ બીજું સ્ટેપ. એટલે તમને જે નહોતું દેખાતું એ દેખાવા માંડ્યું. અને હું જયારે ઇમેજની વાત કરું છું ને ત્યારે એક ખાલી વિચારના રૂપમાં એ આવશે, તરંગના રૂપમાં આવશે. અને તરંગના રૂપમાં બળ વગરનો વિચાર હશે. અને એને ઓલો પી ગયો છે, આ જે જોનાર છે એને સમજી ગયો છે. પી ગયો એટલે સમજી ગયો છે. એમ એ રીતે ઇમેજ ને લીધે ભગવાન સુખ દુઃખ થાય છે, અથવા ઇમેજ ને લીધે બગડી. ના એટલે ઇમેજ જ મેઇન છે.
ઇમેજ જ મેઇન છે. અને ઇમેજ છે એ શું કામ એને છે, તો એ કે ઇમેજ છે એ અનકોન્શિયસ બને છે. એટલે ઇમેજ છે એ અંધારામાં બને છે. એટલે હું મારા વિશે ધારણા કરું છું કે હું સારો છું, ધ્યાની છું, સત્સંગી છું, ગમે તે. હવે ઈ જે હું ઇમેજ બનાવું છું એ બીજો આવીને તોડે છે કે તો તું ક્યાં કાંઈ છો, આ તો તું ઝઘડો કરે છે, આ તો તું આમ કરે તો આમ કરે. એને લીધે મને જે પ્રોબ્લેમ થાય છે એ ઇમેજ તૂટે છે એને લીધે થાય છે. એ રીતે. પછી ભગવાન એક વસ્તુ એવી પણ આપણે અગાઉ ચર્ચા થઈ છે, પણ હવે આગળના પોર્શનમાં જવા માટે થોડીક ચર્ચા કરી લઈએ કે આપણે આપણી 5 ઇન્દ્રિયો છે એ કોઈ પણ વસ્તુને જોશે અથવા તો એનો આસ્વાદ કરશે, એટલે સ્વાદ છે, એટલે અંદર આપોઆપ વહી જશે. અંદર ગઈ એટલે ઇમેજ આવી ગઈ છે. હવે ઇમેજ ઈ જે હવે એની એક અલગ લેંગ્વેજ થઈ ગઈ છે. પેલા જોવાથી થતું હતું, હવે અંદર જયારે એન્ટર થઈ ગઈ ત્યારે અલગ બની ગયું. કેમ આપણે બાઇનરી લેંગ્વેજ છે 0101, એવી રીતે એ બ્રેનમાં ગઈ. એ બ્રેનની અંદર કઈક પ્રોસેસ થઈ અને માઇન્ડમાં ગઈ. અને હવે આપણું ભગવાન કાંઈ કામ રહ્યું નથી. હવે એ અંદર જે ઇનપુટ થઈ ગયું ને, જે ઇન્જેક્ટ થયું, એ એની રીતે પ્રોસેસમાં વયું ગયું અને હવે ઘટના ઘટાડ્યા વગર રહેવાનું જ નથી. તો એમ લાગે કે એટલે એને તમે એવી રીતે લઈ શકો કે એક બાર ફેક્ચ્યુઅલ ઇમેજ છે. ફેક્ચ્યુઅલ ઇમેજ ઇન્દ્રિયો દ્વારા અંદર આવે છે એટલે પ્રતિબિંબ વાળી ઇમેજ બને છે. એટલે રિયલ નહીં, પણ એનું પ્રતિબિંબ પડે છે, એનું પ્રતિબિંબ પડે. એટલે ત્યાં લગીને પ્રોબ્લેમ નથી. ઇમેજ માનો કે તમને જોયું ને તમારું પ્રતિબિંબ પડ્યું, ત્યાં લગીને વાંધો નથી. પછી ઈ પોતે અંદરનું જે માઇન્ડ છે એ વ્યક્તિએ સારો અથવા ખરાબ વ્યવહાર કર્યો છે એના અનુસંધાનમાં જોવાનું જ્યાં ચાલુ કરે છે ને એ જગ્યાએ પ્રોબ્લેમ છે. જે જગ્યાએ પ્રોબ્લેમ છે એ જગ્યાએ પ્રોબ્લેમ. હજી તમે જો ઇમેજ તૂટે એટલે પહેલા એક એવી ઇમેજ હતી કે આ મને ખબર પડે છે હું સારો માણસ. હવે જ્યારે ઇમેજ તૂટી ત્યારે એમ થાય કે ના મને ખબર નથી પડતી અને હું બરાબર નથી. તો એ જે બન્યું એ પાછી બીજી ઇમેજ બની ગઈ એવું નથી. ના એટલે કેવી રીતે તમે કહેવા માંગો છો? એટલે હમણાં નેગેટિવિટીનું તમે એક્ઝામ્પલ હા હા નેગેટિવિટી આવી, હા, દેખાણી, એને એક અસર ઊભી કરી એ દેખાણી, અને ત્યાં આગળથી આગળ જતા 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 એક તરંગ રૂપે આવે કે ભાઈ હું આટલા સમયથી કરું છું તો હું સારો નથી. ઇમેજ તૂટી. હવે એ ઇમેજ તૂટી એનો મતલબ એમ થયો કે એનાથી વિરોધી ઇમેજ બની ગઈ. અત્યાર સુધી એમ હતું કે હું તો બહુ સરસ. હા ના એટલે ઇન્ફિરિયર ઇમેજ થઈ ગઈ ને. એટલે ઇમેજ તો કોઈને કોઈ રીતે બનશે. ઇમેજ તો કોઈને કોઈ રીતે બનશે. ઇન્ફિરિયર થઈ ગયો એનું મને દુઃખ જે થયું એ ઇન્ફિરિયર થઈ ગયો એનું દુઃખ થયું મને. એટલે ભગવાન એ હજી નથી સમજાતું. પેલા એક એવી ઇમેજ હતી કે હું સારો માણસ. હા બરાબર. હવે દેખાડું ને એમ એવી ઇમેજ છે કે હું સારો માણસ નથી. બરાબર. તો આ એક ઇમેજ તૂટીને બીજી ઇમેજ બની ગઈ. હા બીજી ઇમેજ બની ગઈ. બીજી ઇમેજ બની ગઈ. સંપૂર્ણ ઇમેજ તો બે વસ્તુ એક સરખા જેવી થઈ કે એક સરખા જેવી થઈ. એટલે તમારું હારાપણું ભ્રમણા હતી, તમારું ખરાબપણું ભ્રમણા છે. કારણ કે તમે જ્યારે તમે હું શબ્દ બોલો છો ને ત્યારે તમે વ્યક્તિગત રીતે બોલો છો અને ખરેખર આપણે વ્યક્તિ નથી, સમષ્ટિ છે. સમષ્ટિ એટલે આખે માનવ જાતને. એટલે આપણે એમ માની છીએ કે મારે જ આ પ્રોબ્લેમ છે, આ ભાઈની પ્રોબ્લેમ છે, આ ભાઈની પ્રોબ્લેમ છે, આ ભાઈની પ્રોબ્લેમ છે, બધાની વૈશ્વિક પ્રોબ્લેમ છે. હું એને વ્યક્તિગત પ્રોબ્લેમ તરીકે માનો કે તમને તો તમે ઇન્ફિરિયર થઈ ગયા તો એ ઇન્ફિરિયરિટી વ્યક્તિગત નથી, સમષ્ટિગત છે. જ્યારે જે સિચ્યુએશન પ્રમાણે આપણે બહારની સિચ્યુએશન પ્રમાણે માનો કે તમે સાહેબ થઈ ગયા અને સાહેબમાંથી સસ્પેન્ડ થઈ ગયા, તો સાહેબ થવું એ બધા લોકોને સુપિરિયર બનાવે અને એમાંથી સસ્પેન્ડ થઈ ગયા ઇન્ફિરિયર કરે. તો હવે આ વ્યક્તિગત ક્યાં છે? અત્યારે આપણે વ્યક્તિગત છે એના દ્વારા હેરાન છીએ. મને એમ લાગે હું એકલો જ એવો છું. એકલો નહીં, આખી માનવ જાત એવી છે. એવી જયારે સમજ થશે ને ત્યારે એનું વર્ક અલગ રીતે થશે. આમાં જે ઇમેજ થી સેપરેશન ની જે તમે વાત કરો, ખરેખર આ બે ઇમેજ બને તૂટી દેખાય કે પછી ઇમેજ જ ના એટલે લગીન તમે ન જાઓ. તમે જ્યાં લગીન પહોંચો ત્યાં લગીન તમે જાઓ. તમે જ્યાં લગીન જોઈ શકો ને
તમે માનો કે જોઈ શકો છો કે એક ઇમેજ આ બની હતી ને એક ઇમેજ તૂટી ગઈ, તો બસ તમે આટલું જોઈ શક્યા ને, બસ આટલું જ રાખો. હવે પછી એના પછી કલ્પનાનો વિષય છે તમારા માટે. એટલે આપણું જ્ઞાન તો એવું છે કે જે વૃત્તિ ઉઠે છે એના કરતા તમે જુદા છો, તો તમે એ જ્ઞાનનો પ્રયોગ ક્યાં કર્યો? માનો કે પ્રયોગ ક્યાં કર્યો તમે? એટેન્શન છે એ અલગ ડાયમેન્શન છે, એટેન્શન છે એ ભાન છે, અને વૃત્તિ છે, વિચાર છે, એ દ્રશ્ય જળ વસ્તુ છે. તો તમે આ જ્ઞાનનો ઉપયોગ ન કર્યો ને. ભલે તમને વિચાર આવ્યો કે હું ઇન્ફિરિયર નો અને સુપિરિયર બેયનો તમને અનુભવ થયો, પણ એ તમે આઈડેન્ટિફાઈ છો વૃત્તિ સાથે, અને તમને જ્ઞાન દેવામાં આવે છે એવું છે કે તમે એનાથી અલગ છો. ત્યાં આગળ ભગવાન જોઈ જ્ઞાન આવીને ઊભું રહે કે આ જે દેખાણું એ તો હું નથી, હું એને જોનારો છું. તો એ જ્ઞાનનો ઉપયોગ થયો નહીં, એ વિચાર છે. પછી એને તમારે ગોતવો પડશે. એમ કે તમે કોઈ અન્ડરસ્ટેન્ડિંગ વગર તમે એમ કહો કે હું આત્મા છું, તો તમે કોઈ અન્ડરસ્ટેન્ડિંગ તો છે નહીં કે હું આત્મા એટલે શું, આત્મા કેવી રીતે, કઈ અન્ડરસ્ટેન્ડિંગ તો નથી. તો અન્ડરસ્ટેન્ડિંગ નથી એટલે તો એ વિચાર જ થયો. અન્ડરસ્ટેન્ડિંગ છે ઇન્ક્વાયરી છે, ખરેખર હું છું. તમે ઇન્ક્વાયરી એની કરી કોઈ દી કે હું છું કે કયો છું, હું શું છું? આમ એ ને છે. હજી નો સમજાણું હોય તો કહી શકશે. ભગવાન આ ઇન્ક્વાયરી તમે કીધું એટલે હું આ કરતો, ધારો કે ધ્યાનમાં બેસવું કે ગમે એ બને, તો એની અંદર જે કે ભાઈ અંદર જે બેગ જવાની વાત આવે કે આ એક વિચાર હાલે છે, તો વિચારનો જોનાર કોણ છે એને જોવાનો પ્રયત્ન થાય. તો ભગવાન એને જોવાના પ્રયત્ન માટે થઈને એટલે અંદર કોઈ શબ્દનો ઉપયોગ થાય અને પછી અંદર ધ્યાન જાય, એવું કોઈ, ધારો કે હું આંખ બંધ કરીને ધારો કે બેઠો છું, અથવા તો કોઈ ઘટના થાય છે જોઉં છું, હવે આ સમયે મારી એમ કેવું હોય કે અંદર જોનાર કોણ છે, અંદર અનુભવ કોને થાય, જો તો આ જ શબ્દનો ઉપયોગ થાય પછી અંદર જવાય છે, એવું થતું હોય? ઈ પ્યાસ હોય કે એને જોનારને જોવો, ઈ પ્રેમ હોય. એટલે હજી પ્રશ્નને નથી સમજતો હું. ભગવાન જયારે હું આંખ બંધ કરીને બેસું અને વિચારો હાલે છે, અંદર આને જોવે છે કોણ, જોવાની ટ્રાય કરું છું, પણ એ તમારો ઓરિજિનલ પ્રશ્ન નથી. તમારો પ્રશ્ન એ નથી. તમને જે કહેવામાં આવ્યું છે એટલે તમે પ્રશ્ન કરો છો, તમારા અંદરના ઊંડાણમાંથી એ આવેલો નથી. તો હવે એ પ્રશ્નની જરૂર નથી. એના કરતા હું તમને એમ કહું, એના કરતા ઈઝી રસ્તો એ છે, આ બધી માથાકૂટ ન કરો, તમારી પ્રેઝન્ટ મોમેન્ટને તમે વધારતા જાઓ. પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એને વધારતા જાઓ. પ્રેઝન્ટ મોમેન્ટ પછી કામ જે કરવું હશે એ કરશે. પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે 2 સેકન્ડ 4 સેકન્ડ એ તમે આવતા. આ ઊંધી દિશા થઈ ગઈ. આપણે રહેવાનું છે પ્રેઝન્ટ મોમેન્ટમાં, અને પ્રેઝન્ટ મોમેન્ટને જોવા દેવાનું છે. એ આપણે પ્રેઝન્ટ, એટલે હવે તમે આખો દિવસ તમે વિચાર કરો, તમે આખો દિવસ વિચારશો, અને તમે વિચાર જ કરો છો. તમારું સેપરેશનની તો તમને ખબર નથી, તો તમે હવે જે થિંકિંગ કરશો એ બધું વિચાર જ છે. એમ બરાબર. એટલે તમે જ્યારે ધ્યાનમાં બેસો છો એ સિવાય તમે આખો દિવસ તો હિમાંશુભાઈ છો, ને હિમાંશુભાઈની જે વિશિષ્ટતા હોય એ છો તમે. તો હવે ધ્યાન કરો ત્યારે તમે પાછો પ્રશ્ન પૂછો છો હું કોણ? તમે તો આખો દિવસ જુદી રીતે વર્તા હિમાંશુભાઈ તરીકે રહ્યા, તમારી ક્વોલિટી રૂપે રહ્યા, તમારા ઈગો રૂપે રહ્યા, તમારી ઇમેજ રૂપે રહ્યા. તો હવે આ પ્રશ્ન તો શું, આ પ્રશ્નનો મિનિંગ શું? એમ લાગે આ પ્રશ્નનો મિનિંગ એટલે આપણને છેતરવાનો જ રસ્તો. એટલે અત્યારે ભગવાન મને સમજવાની ટ્રાય કરું, એક્ઝેક્ટ ક્યાં આગળ ઊભો છું ને એ મને સમજાતું નથી. કારણ કે રૂટીન જ્યારે વ્યવહારો થાય ને ત્યારે આમ જે કાંઈ પણ બને છે, નાની નાની ઘટનામાં ભૂલ પડે, કોઈક આમ કંઈક અંદર નેગેટિવિટી આવી જાય, કેલ્ક્યુલેશન આવી જાય, દેખાય છે ખરા અંદર. અને એ સમયે ખાલી આમ દેખાય છે કે પહેલા એસોસિએટ કરીને થઈ જવાતું, દેખાય છે ખરા, અને અંદર એક નિશ્ચય આવીને ઉભો રહે કે નહીં આ દેખાય છે, આ છે, હજી આમાં કામ કરવાનું બાકી છે, આ તો હું નથી, આ તો એટલે આ જગ્યાએ એક્ઝેક્ટ ભગવાન કહી. એટલે એક બાજુ આમ મને આમ અંદરથી એમ 100% ખબર તો પડે છે કે દેખાય તો છે, પણ જે અંદર જે તત્વ જોવે છે એની ખબર નથી પડતી.
તો આ દેખાવ અને પહેલા કેવું, ધારો કે હું કોઈ મિત્ર હારે વાત કરું છું, અંદર કોઈ કેલ્ક્યુલેશન આવી ગયું તો મને દેખાઈ જાય, એનાથી મારી સેલ્ફ ઇમેજ બહુ તૂટે. ફેમિલી હારે કંઈક વાત કરું છું, ક્યાંક રિએક્શન આપી જવાય, ક્યારેક ઊભા રહી જવાય, ક્યાંક કેલ્ક્યુલેશન, એનાથી મારી સેલ્ફ ઇમેજ તૂટે. એ દેખાઈ છે ખરા, પણ અંદરનું જે તત્વ જેને તમે કહો છો કે જોનાર કોણ છે, એની તરફ યાત્રા કરવાની કઈ રીતે, ઈ મને બરાબર એટલે ઈ પ્યાસ હજી ઈ પ્યાસ તો તમને ન હોય ને. એટલે તમે એટલું કરી શકો અત્યારે, સિમ્પલ વસ્તુ તમે કરી શકો, વિચારવું અને હોવું બે વચ્ચેનો ખાલી ફરક કરી દે બધાય લોકો. વિચારવું શું છે અને હોવું શું છે, અથવા પ્રેઝન્ટ મોમેન્ટ શું છે. તમે હોવું ન સમજતા હો તો પ્રેઝન્ટ મોમેન્ટમાં તમારું હોવું હોય ત્યારે શું હોય અને વિચાર હોય ત્યારે શું હોય, બે વચ્ચેનો ભેદ પરખાતો નથી ને, એટલે તમને આ બધી સમસ્યાઓ છે. એટલે આ નક્કી કરવા માટે હાવ સિમ્પલ વસ્તુ છે. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો ત્યારે શું હોય ને તમે વિચારમાં હો તો વિચારનું ડાયમેન્શન કયું છે ને તમારું હોવાનું ડાયમેન્શન કયું છે. વિચાર વગર સમજવાની ટ્રાય કરો. ખાલી બે વચ્ચેનો ભેદ મોટા મોટા સાધકો કરી નથી શકતા, હોવાપણાનો અને વિચાર. હોવાપણાને કોઈ દી ઓળખતા જ નથી. એટલે હવે તમે જે વાત કરશો એ બધું વિચારનો જ પ્રદેશ થઈ ગયો. તમે આખો દિવસ વિચારના પ્રદેશમાં રહ્યો છો અને વિચારના પ્રદેશમાંથી તમે આત્મા, પરમાત્મા, સંશોધન જે બધું કરો છો વિચારના પ્રદેશમાંથી કરો. ત્યાંથી કઈ થવાનું, બનાવટ સિવાય કઈ થવાનું. સમજાય છે? એટલે તમે એ જગ્યાએ આવી શકો કે ન આવી શકો એ ખબર નથી, પણ તમને આટલી ખબર હોવી જોઈએ. એટલે ખબર તમને પડવી જોઈએ. તમે અત્યારે જે ઘરના ફેમિલીના બધા લોકો છે ને એના પ્રત્યે ભાવ તમારી અંદર નેગેટિવ આવે ને ત્યારે એને કંટ્રોલ કરતા જાઓ અને એના પ્રત્યે સેન્સિટિવ થતા જાઓ. પેલું આ કામ કરો અને બાકી તમારાથી 5-5 સેકન્ડ 4-4 સેકન્ડ વર્તમાન ક્ષણોની અંદર રિયલ સેન્સમાં રહેવાની ટ્રાય કરવાની. એટલે એમ કે તમે ખાલી પ્રયોગ કરો છો ને કઈ એની કોઈ ચેકઅપ નથી કરતા, આવીને ચેક કરીને કે 1 સેકન્ડ 2 સેકન્ડ તો રહ્યો જ, હાજરી મારી થઈ, એ રીતે કરો. એટલે તમારા આજુબાજુના લોકોને ભાવ બતાવો, પ્રેમ બતાવો, એના માટે કંઈક કરી બતાવો, એવું કંઈક કરો. એવું તો ઘણું સરસ. હા બસ. ફાધર ને, વાઇફ ને, મધર ને બધાને ઘણી બધી કમ્પ્લેન તો અત્યારે નથી, પહેલા ઘણી હતી. અને આધ્યાત્મ તમે એક સમજો, આધ્યાત્મ એટલે તમે મારી આગળ આવો એ આધ્યાત્મ નથી. તમારા ફાધરને તમે બરાબર રીતે રાખો ને, તમારા મધરને બરાબર રાખો, તમારા વાઇફને બરાબર રાખો. મારી આગળ નહીં આવો તો હાલશે. તમે એ લોકોને સારી રીતે રાખો છો. આ હું તમને શીખડાવવા માંગુ છું, આ જ શીખડાવવા માંગુ છું. અને તમે મારી આગળ આવવા માટે અંદર અનકોન્શિયસ, સબકોન્શિયસ કોન્ફ્લિક્ટ થઈ જાય કે આ મને મારા બાપા, જો મારે આજ જવું તું વિનુભાઈ આગળ અને જવા નથી તો હું તો તમને એવું શીખડાવું છું, તમે એને પ્રેમ કરો. તો હવે પ્રેમ કરવાનો મોકો છે કે એ લોકો કહે છે કે અમારે ફરવા જવું છે, તમે ફરવા લઈ જાઓ છો. પણ તમે ના ફરવા લઈ જાઓ છો, પણ અંદર તમને ખબર નથી, તમને અંદર જે અંદર ન ગમે એવી તત્વ છે ને એ ભેગું કરતા જાવ છો. એટલે આટલું સમજો તમે, કમસે કમ આટલું સમજો કે સત્સંગની કઈ જરૂરત, એટલે મારી આગળ આવવાની જરૂર જ નથી. તમે તમારા વાઈફ હારે બરાબર વર્તી રહ્યા છો, તમારા ફાધર હારે મારી આગળ આવવાની જરૂર નથી. તમે ત્યાંથી કંઈક પ્રોબ્લેમ કરો ને ત્યારે સત્સંગની જરૂર પડે. એટલે આપણે એ સમજતા નથી કે સત્સંગમાં જવું ઇમ્પોર્ટન્ટ નથી. સત્સંગ જે કહે છે એ કરવાની જરૂર છે. એટલે તમને અત્યારે એક જ સ્ટેપ ભાવનું બતાવું છું, પણ એના પછી બીજા સ્ટેપ હોય છે, પણ એ અત્યારે તમારા માટે યુઝફુલ નથી. એમાં શું થાય, ખબર પડવી ને તમે બહુ મોટું લઈ લ્યો છો, એ પ્રોબ્લેમ છે. ખબર પડી બરાબર, નો ખબર પડી શું થયું તો એ ખબર નથી. હવે ખબર પડી તમારું માથું પકડી લે છે, તમને એમ લાગે છે કે સાધનાની અંદર મેં કંઈક સર કરી લીધું એવું લાગે, એમ નથી. એટલે તમે ભલે એક સ્ટેપ હાલ્યા,
પણ હવે ઈ સ્ટેપને જ હવે અંધારામાં કન્વર્ટ કરી રહ્યા છો, ઈ સ્ટેપને જ એમ. એટલે હવે બધું આવી ગયું આપણે લગભગ, કે હજી કઈ બાકી છે? હા, ભલે ભલે, કઈ વાંધો નહીં. ના ના, મને તો બહુ ખુશી થાય, માનો કે એને એને અને તમે ન સમજો તો મને અંદર અંદર પ્રેમ છે કે તમને રાઈટ રીતે તમને સમજાવું. પછી તમે ન સમજી શકો એ તમારો પ્રોબ્લેમ છે, પણ ટ્રાય કરતો હું કે તમને સમજાય એ રીતે. એમાં શું છે, તમને કોઈનું હિપ્નોટિઝમ ન હોય, બોલનાર હોય ને એનું હિપ્નોટિઝમ ન હોય. બોલનાર જાગૃતિ 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 કર્યા રાખે, એટલે તમે હવે મારી આગળ આવીને તમે જાગૃતિ 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 કર્યા રાખો, એવું એવું નથી. તમે તમારી મૌલિકતાથી એને ગોતવાનું છે. તમે જેટલા ભલે નાનું એક સ્ટેપ ભરાય તો એ વાંધો નથી. આપણે એવું નથી કહેતા તમે આ જમ્પ મારી દો, એવું નથી કહેતા. ખાલી ખાલી બે વસ્તુની જ ખબર નથી, વિચાર અને તમારું હોવું. બે વચ્ચેનું જ્યાં લગીને તમે ડિફરન્સ નહીં કરો ને, તમારી આધ્યાત્મની યાત્રા નહીં થાય ને નહીં થાય. અત્યારે એક બીજો પ્રોબ્લેમ એક છે તમારો, કે તમે પ્રેઝન્ટ મોમેન્ટ આખા દિવસમાં મેળવતા નથી. મોટો પ્રશ્ન છે. માનો કે તમારે ગણવાનું 10 સેકન્ડ આખા દિવસમાં, 20 સેકન્ડ કરો છો, કેટલી સેકન્ડ કરો છો. હવે આ સેકન્ડો ન હોય તો જોનાર જાણનાર તો વિચાર જ હશે. જો આ ક્ષણમાં તમે જીવતા નથી તો હવે તો જે બધું કરશે એ વિચાર જ કરશે. એટલે આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. સુરતાને સતત રીતે પ્રેઝન્ટ મોમેન્ટમાં રાખવાનો જે પુરુષાર્થ છે ને, એ તમારે પછી તમને જે પ્રશ્ન હોય એ તમે કરો, પણ પહેલા તમે આખો દિવસ દરમિયાન કેટલી ટ્રાય કરી વર્તમાનમાં રહેવા. અને ઘણી વાર એવું હોય છે કે બીજાના પ્રકાશથી તમને અત્યારે પ્રકાશ જેવું લાગે, એ તમારો પ્રકાશ તો નથી. અને તમે તમારો પ્રકાશ માનીને તમને એમ લાગે કે આવો ઉઠશું હવે, એમ નથી. હજી તમારે તમારો પ્રકાશ પેદા કરવાનો છે. તમને બહારનો પ્રકાશ આવે છે, એ તમારી અંદર સ્વયંની અંદર પ્રકાશ કરાવવા માટે, હેલ્પ કરવા માટે આવે છે. અને તમે એને તમારો માની લ્યો ને, એ ખોટી વસ્તુ છે. અને તમે કોન્ટેક્ટમાં રહ્યો ને, માનો કે તમે કોન્ટેક્ટમાં રહ્યો છો ને તમારી અંદર જાગૃતિ રહેશે, એ તો ઉધાર છે. એટલે કુદરત કોન્ટેક્ટને કપાવે એ બરાબર છે. કોન્ટેક્ટને કપાવે એ બરાબર છે કે જેથી તમારી ઓવન જાગૃતિ કઈ એ તમને ખબર પડે. એ રીતે તમને ધન્યવાદ બધાને. આ વસ્તુને તમે જે ખોલાવો છો એ બદલ તમને બધાનો ધન્યવાદ. ભગવાન તમારું ખૂબ કલ્યાણ. કારણ કે આ જગ્યાએ તો કોઈ આવવા તૈયાર જ ન હોય, પ્રશ્ન આવા કરે જ નહીં. આજે ભગવાન બીજી વાત બહુ સરસ કરી. મને પેલા એમ હતું કે વિચારક છે એ આમ ભૂતકાળના ડેટાનો બનેલો છે, પણ વિચારક છે એ આપને રિલેક્સ કરી દે છે. હા, એટલે આમ એની ભૂમિકા આમ રિલેક્સ કરવા જેવી છે. ના એટલે રિલેક્સ નહીં, ઈ આપણને હુરાવા માટે જ છે. ના એટલે બુદ્ધિ છે ને સત્વગુણની બનેલી છે. પેલો વિચારક એટલે બુદ્ધિ, તમે એમ સમજો. અને બુદ્ધિ છે, બુદ્ધિ સત્વગુણ છે ને, એટલે સતત રીતે બેલેન્સ કર્યા રાખે આખો દિવસ. અનકોન્શિયસ, તમે જાગૃત નથી તો પણ. માનો કે તમારાથી કોકારે ક્રોધ થઈ ગયો તો પછી થોડી વાર પછી માફી માંગશે, ગમે તે કરશે, કઈ ને કઈ પ્રકારે એડજસ્ટમેન્ટ કર્યા રાખશે. કોઈ અરે સંઘર્ષ થયો છે તો એ સંઘર્ષને પછી કેવી રીતે મિટાવો તો એ પોતાને ટ્રાય કરશે. એટલે બુદ્ધિનું કામ તો એવું જ છે કે તમને સંઘર્ષમાંથી પલાયન કેવી રીતે કરવા, ભગાડવા કેવી રીતે, એ બધી વસ્તુ એને કરવાની. અને એ મટીરિયલ લીધું એટેન્શન, જે લીધું મટીરિયલ એ એટેન્શન પોતે ગુમ થઈ ગયું,
અને ઓનું મેટર લઈ લીધું એમ. અને આપણે હાઇલાઇટ કરી છે જે દેખાણું ને એની ગુમ થઈ ગયું ને એનું કોઈ રજીસ્ટર જ નથી. ઈ ભગવાન એક યંત્રની ચપળતા છે. પછી એને ન ગમતું હોય એને એનો મૂડ ઓફ કરી દે એમ છે, ઈ બધાને ઉડાડી દે, ઇરેઝ કરી દે એની રીતે જ તે. ભગવાન અહંકાર ગણાય એમ. શું? આજે સ્વામીજી વાત કરી ઉડાડી દે, વધારે ન દેખાય. યંત્રનું મિકેનિઝમ છે. યંત્ર આવી તો બનેલું છે એમ. એને બચ્ચા માટે અહમદ એટલે દાખલા તરીકે બફરોનું જે આયોજન કર્યું છે ને, બફરોનું દાખલા તરીકે તમારા વાઈફ ઝઘડે તમારી હારે, પછી તમારે હવે વાઈફ તો વાઈફ જ છે, હવે એનાથી તો તમે ભાગી નથી શકવાના, તો તમે પછી તમને સંઘર્ષ ન થાય એના માટે એમ કહો કે બીજાના વાઈફો તો કેવા કેટલું બધું કરતા હોય, આપણા વાઈફ તો આનું નથી ને, એમ કરીને એટલે અનંત પ્રકારે એ બફરો મૂક્યા રાખે અને એને લીધે આપણને આશ્વાસન મળતું રહ્યું. એટલે આપણે ક્યારેય કરતા ક્યારેય તપી નહીં એટલે ઉપાય ન કરી. વિષાદ જન્મે આમ તાપ લાગે તો હું ઉપાય કરું, એ તમારા તાપને ઘટાડી દી, એટલે વિષાદને ઘટાડી. ભગવાન મશીનમાં બપોર એટલે જ મૂકવામાં આવ્યું છે, જાગી ન હોય કે જાગી એક વિભાગ તો ભગવાન અમે એવો આમ એક ઓલામાં આવ્યો હતો કે ઠંડક કરાવવાનું જ કામ કરે. એટલે ભગવાન કે તમે ચિંતા ન કરો, મારી પાસે આનો રસ્તો એમ કરી દી કઈક બહાર. અચ્છા કૃષ્ણની સામે જેને આવડતી તો ની બપોર જ લાગે છે ભગવાન. હા હવે બરાબર. હવે વાહ. એટલે બપોર ની રચના જ એટલે થઈ જાય. સમુદ્ર મંથન માંથી અમૃત આવે. અચ્છા